વરાછા વિસ્તારની અંકુર ચોકડી પાસે સતત બીજા દિવસે ગંભીર ઘટના બનતા લોકો પણ ગભરાઈ ગયા છે। બુધવારે અંકુર ચોકડીની ડાબી બાજુએ લુમ્સના ખાતામાં એકની ઘાતકી હત્યા થઈ હતી, જ્યારે ગુરુવારે અંકુર ચોકડીની જમણી બાજુએ ભર બપોરે એક મહિલાને બેભાન કરી 3 લાખની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઈ છે। વરાછા અંકુર ચોકડી પાસે આવેલ રાજમનગર સોસાયટીમાં સેતુબંધ એપાર્ટમેન્ટના 4થા માળે મહિલા ઉર્મિલાબેન ઘરમાં એકલી હતી। તે દરમિયાન 3 અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને મહિલાને કોઈ ઘેનિક પદાર્થ સૂંઘાડી બેભાન કરી દીધી હતી। બાદમાં 3 લૂંટારો ઘરમાંથી રોકડા રૂપિયા તથા દાગીના મળી અંદાજે 3 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ વરાછા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। બનાવની તપાસમાં ડોગ સ્ક્વોડ અને FSLની ટીમની મદદ લેવાઈ હતી। જોકે આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં આવી કોઈ જ ઘટના બની હોય તેવી રહીશોની જાણ નથી। આથી ખરેખર ચોરી થઈ છે કે લૂંટ થઈ છે તે હજી સુધી નક્કી થયું નથી। બનાવ અંગે પોલીસે પણ આખો મામલો શંકાસ્પદ હોવાનું જણાવ્યું હતું। જોકે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સેતુ બંધ ફ્લેટની અંદર મકાન નંબર 403ની અંદર ઉર્મિલાબેન નામના વ્યક્તિ સવારના 11:15 વાગ્યા સુમારે ઘરમાં મકાન ખુલ્લું રાખીને રસોઈ બનાવતા હતા। તે દરમિયાન 2 માણસો અંદર દાખલ થઈને ઉર્મિલાબેનના મોઢાના ભાગે રૂમાલથી મોઢું દબાવી અને તેમને બેભાન કરેલા અને તેમના ઘરમાં તિજોરીની અંદર મૂકેલા રોકડા રૂપિયા 3 લાખ લઈને આ અજાણ્યા ઇસમો ભાગી ગયેલા। આ સંબંધે ઉર્મિલાબેને ફરિયાદ આપતો ગુનો રજીસ્ટર કરેલ છે અને આ ગુનેગારોની શોધ માટે આગળની તપાસ ચાલુ છે। કેટલા માણસો હતા? 2 માણસો।